જય શ્રી સ્વામિનારાયણ. આ લોકડાઉનને કારણે ઘરમાં બેઠા બેઠા બોર થતા હોય તો એ બહાર નહીં નીકળતા, કારણ કે બહાર પોલીસવાળા બોર થાય છે. હમણાં તો એક ભાઈ પોલીસવાળાને બે હાથ જોડીને વિનંતી કરતા હતા કે સાહેબ 2 દંડા વધારે મારી લેજો, પણ દંડા ફાટેલા ન રાખો, ચીપટી આવે છે. બહુ ગંભીર મામલો છે, ધ્યાન રાખજો. ખોટી હોશિયારીમાં રહેતા નહીં, કારણ કે કોરોનાને ખબર નથી કે તમારા કાકા છે એ ધારાસભ્ય સંસદ સભ્ય છે. જાહો જંતર વગાડતા. સાંભળ્યું ને શું કીધું? માટે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને ઘેર બેઠા તીરથ કરો. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી બહુ સરસ વાત કરે, દ્રષ્ટિકોણ બદલો, નજારો બદલી જશે. આજે માણસને સમાજમાં એકબીજાને જોવાનો દ્રષ્ટિકોણ અલગ અલગ છે. દરેક પોતાની વિચારધારા માન્યતા અનુસાર જુએ છે. એક નાનકડા બાળકના 2 હાથમાં એક સફરજન હતું અને એક હાથમાં રહેલું સફરજન ખાતો તો ને જ વખત એના પિતાશ્રી આવ્યા ને કીધું, બેટા મને તો એક સફરજન દે. બાળકે તરત જ બીજા હાથમાં જે સફરજન હતું એ બટકું ભરીને એઠું કરી નાખ્યું. આ દ્રશ્ય જોયા પછી તરત જ એના પપ્પા એટલા બધા આકુળ વ્યાકુળ થઈ ગયા. એક સફરજન માંગ્યું તે એઠું વત કરી નાખ્યું. બીજી જ ક્ષણે એ બાળકે કીધું, લ્યો પપ્પા આ સફરજન મીઠું છે. અને ત્યારે એના પપ્પાને થયું, ઓહો, બાળક તો મારા માટે સફરજન ચાખતું. ઘણી વાર વાલા દર્શકો, નજરે જોયું હોય ને એ પણ ખોટું હોય છે. નજરે જોયેલા દ્રશ્યને આધારે થયેલી આપણી ભાવનાઓ અને કલ્પનાઓ એ પણ ખોટી હોય છે. આજે કયું હચમચાવી મૂકે એવો પ્રસંગ મારે કેવો છે. રેલવે સ્ટેશન ઉપર એક શેઠે ટિકિટ લીધી, પ્લેટફોર્મ નંબર 3 ઉપર જવા માટે નીકળ્યા અને શેઠની પાછળ એક ભિક્ષુક બાળક જવા લાગ્યો. સાહેબ સાહેબ કરતો બૂમો પાડે છે. સાહેબ આગળ વધતા જાય છે. સાહેબને એમ થયું, આ તો બધું રોજનું થયું, એકને આપી લે 17 જણા આવશે બીજા, કેટલાકને મારે આપવું. એમ મનમાં ગાળો દેતા 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 સ્પીડ વધારી. પેલો બાળક પાછળ ને પાછળ, અને પછી તો રીતસર પેલા શેઠ દોડવા લાગ્યા. પણ બાળક પાછળ ને પાછળ. શેઠ જેટલી આવડતી હતી એટલી બધી ગાળો દેતા જતા હતા મનમાં ને મનમાં. એમ કરતા કરતા પ્લેટફોર્મ નંબર 3 ઉપર પહોંચ્યા. ટ્રેન આવવાની વાર હતી. શેઠને થયું કે આ છોકરો અહીંયા ઠેઠ આવ્યો છે, આને આપી દઉં. જાય એટલે પાકીટ કાઢવા માટે શેઠે ખિસ્સામાં હાથ નાખ્યો તો પાકીટ ન મળે. શેઠ હાંફળા ફાફડા થઈ ગયા, આકુળ વ્યાકુળ થઈ ગયા, પરસેવો વળી ગયો. ઓહો, હજી હમણાં જ એટીએમ માંથી ઉપાડેલા 10,000 રૂપિયા પાકીટમાં હતા. લાયસન્સ, આઈડી કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું પાકીટમાં હતું. એને એ જ વખતે પેલા નાનકડા બાળકનો નાજુક હાથ એ શેઠ તરફ આગળ વધ્યો અને શેઠને કીધું, લ્યો શેઠ, આ તમારું પાકીટ. શેઠની આંખો તો પોળી થઈ ગઈ. શેઠ, ટિકિટ લીધા પછી તમે પાકીટ ખિસ્સામાં મૂકવા જતા હતા અને એ વખતે પાકીટ તમારું નીચે પડી ગયેલું, તમને ખ્યાલ નહોતો, એટલા માટે હું પાકીટ આપવા માટે તમારી પાછળ આવતો હતો. શેઠની આંખમાં દડ 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 આહુડા આવી ગયા. એ પ્લેટફોર્મ પર નીચે બેસી અને બાળકના માથે હાથ ફેરવીને કીધું કે બેટા, આજે તે મારી આંખ ઉઘાડી દીધી. આ જુલ્મી સમાજ હંમેશા ગરીબ માણસને ભિખારી અને ચોર સમજે છે. પણ સાચું કહું તો આજે પાકીટ આપતો તારો હાથ ઉપર છે અને મારો હાથ નીચે છે. સાચા અર્થમાં ભિખારી કોણ? આજે મને સમજાય છે કે ઈમાનદારી એ કોઈ રૂપિયાવાળાની જાગીર નથી. ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું પણ ઘણું બધું સમજાવી જતું હોય છે. વાલા દર્શકો, પદ પ્રતિષ્ઠા અને મદમાં માણસને
બીજું કાંઈ દેખાતું નથી. એટલા માટે કોઈએ બહુ સરસ કીધું છે, તમે પહાડ ચડતા હોય રસ્તામાં, જે તમને સાથે મળે ને એ બધાની સાથે સૌજન્યતાથી વર્તજો, કારણ કે નીચે ઉતરતી વખતે તમને એ જ પાછા મળશે. ત્યારે વાલા દર્શકો, ઘણીવાર નજરે જોયું હોય એ પણ ખોટું હોય છે. જોવાનો દ્રષ્ટિકોણ બદલીએ, સામેવાળા વ્યક્તિને વિચારીએ, એને સમજવાનો પ્રયાસ કરીએ. વેદ વાંચવો બહુ સહેલો છે, વેદના વાંચવી બહુ અઘરી હોય છે. વેદના વાંચતા આવડી જાય ને તો ભગવાન મળી જાય. ટીકા કરવી બહુ સહેલી હોય છે, કોઈને ટેકો કરવો ને એ જ અઘરો હોય છે. અને આજે મારે આ વિડીયોના માધ્યમથી એક વાત તો જરૂર કહેવી છે કે આજે સમાજની અંદર બધાને સ્વતંત્ર થવું ગમે છે, પણ આજે આ વાયરસને કારણે સમગ્ર દેશ જ્યારે લોકડાઉનમાં છે, ત્યારે સમગ્ર દેશની જનતાઓ સુખી રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે એના માટે तेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे આજે પટ્ટાવાળાથી માંડીને પ્રધાનમંત્રી સુધી, ક્લાર્કથી માંડી અને કલેક્ટર સુધી, કમ્પાઉન્ડરથી માંડી ડોક્ટર સુધી, કોન્સ્ટેબલથી માંડી કમિશનર સુધી તમામ લોકો અને સમાજ સેવકો આજે વાયરસની સામે લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે. ત્યારે એ બધા માટે હૃદયથી આભાર માનીએ, અભિનંદન આપીએ અને પ્રધાનમંત્રીના સૂચન મુજબ આજે તારીખ 5/4/2020 રવિવારના રોજ રાત્રે 9 વાગે ગેલેરીમાં અથવા અગાસી ઉપર ફ્લેશ લાઇટ કે મીણબત્તી કે દીવાઓ પ્રગટાવી અને એમનો આભાર વ્યક્ત કરીએ. હા, માત્ર મીણબત્તીઓ અને દીવા પ્રગટાવવાનું કીધું છે, કોઈએ ભડકા કરવાના નથી. અને બીજું કે દીવા પ્રગટાવવાનું કીધું છે એટલે દિવાળી સમજીને બીજે દિવસે પાછા બેસતું વરસ માનીને સાલ મુબારક કરવા નીકળી પડતા ને. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.